નમસ્કાર મિત્રો, આજે અમારા લંગોટિયા મિત્ર દિવ્યેશ પટેલ સાથે અમે છીએ અને અત્યારે અમે છીએ રાજકોટ સ્માર્ટ સિટીમાં, જે આવનારા દિવસોમાં એક મહત્ત્વનું સ્થળ બની રહ્યું છે. અહીંયા અટલ સરોવર પણ છે અને નવું રેસકોર્સ પણ છે. આ નવું રાજકોટ જોવા અત્યારે મારો મિત્ર મને લાવ્યો હતો કે જુઓ આ ભવિષ્યનું રેસકોર્સ, નવું રેસકોર્સ રાજકોટમાં. અત્યારે અમે આ વોકિંગ વે, આ BRTSનો અત્યારે વે છે, એમાં અમે અત્યારે ચાલીએ છીએ, પરંતુ અત્યારે હાલ આ ચાલુ કરવામાં નથી આવ્યો. શું કહેશો દિવ્યેશ પટેલ? અત્યારે એવું છે નિમેશભાઈ કે વર્ષોથી આ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ રાજકોટને એક નવું નામ આપેલું સ્માર્ટ સિટી, અત્યારે એનું બધું કામકાજ ચાલુ છે. આવનારા ટૂંક સમયના દિવસોની અંદર આને ખોલવામાં આવશે. અત્યારે બધી પબ્લિક આનો દર સન્ડે છે, આજે સન્ડેનો લાવો દર પબ્લિક બધી લે છે. બને છે તો આટલું પબ્લિક છે? હા, હજી તો બને છે તો નિમેશભાઈ એટલું પબ્લિક છે, પણ આવનારા દિવસોમાં એવું છે કે રોજ પબ્લિકનો ઘસારો બહુ વધારે રહેશે. પબ્લિક તમે જો આજે રવિવારનો માહોલ છે, બધી પબ્લિક આજે છે, જાજી પબ્લિક અહીંયા આવેલી છે, અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલી છે. પણ તો આ અંદાજિત કેટલા કિલોમીટરમાં આવી છે નિમેશભાઈ? આ અંદાજિત 8 થી 10 કિલોમીટરની અંદર બધું આ કાર્યક્રમ, ઓછામાં ઓછું 8 થી 10 કિલોમીટરની અંદર આ બધું રોડ રસ્તા તમે અત્યારથી જ જોવો. હજી તો ચાલુ નથી થયું તો એનું બધું રોડ રસ્તા તમે જો તો તમને ખ્યાલ આવશે કે જોવો. તો મને લાગે છે હવે જૂના રેસકોર્સમાં, જૂના રાજકોટમાં બહુ ઓછા લોકો અહીંયા રવિવારે. ના, એવું નથી નિમેશભાઈ. એ ગામમાં શું વચ્ચે આવી જાય, હા વચ્ચે એ ત્યાં લોકલની પબ્લિક વચ્ચે, પણ આ બારોબારથી જે જામનગરથી પબ્લિક આવતી હોય કે આ બાજુથી અમુક એરિયા રયા ગામ છે, આ બાજુથી નજીક છે જામનગર રોડ, તો એ પબ્લિકને વધારે નજીક થાય એના હિસાબે પબ્લિકનો મારો અહીંયા બી રહેશે ને ત્યાં બી રહેશે. હા, બરાબર છે. અમે બસ હવે પહોંચી રહ્યા છીએ. એક BRTSનું બસ સ્ટોપ છે અને મેઇન હબ જ છે. તો એ તમે આખું લુક જોશો તો તમને કંઈક અલગ ડિફરન્સ જ લાગશે કે અત્યારે નવું જે આવશે રાજકોટ, ત્યારનું આ બસ સ્ટેન્ડ અલગ જ બનશે. મારી પાછળ જે આપ જુઓ છો એ અત્યારે બસ સ્ટેન્ડ જ છે. બતાવું છું હું તમને. આ એક બસ સ્ટોપ છે, રાજકોટ સ્માર્ટ સિટી અટલ બસ સ્ટોપ. આ રીતે આખું બસ સ્ટોપ બનાવવામાં આવે છે. ખરેખર અદ્ભુત છે અને આવનારા દિવસોમાં આ નવું રાજકોટ લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવશે.